नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। ओम नमो भगवते 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 वासुदेवाय। बोलो कृष्ण कन्हैया लाल की। તમારો જ અવાજ આવ્યો, ગામ સામેવાળાનો તો આવ્યો જ નહીં. આપણે આજે એક નિયમ લેવાનો છે. ભાગવત કથાના 15 તારીખ 16 તારીખ અને આજે 17 તારીખ થઈ, 3 દિવસ જતા રહ્યા છે. હવે આપણી પાસે બીજા 5 દિવસ છે. 5 દિવસમાં આ વિસ્તારની અંદર આપણે એક નવી પ્રથા ચાલુ કરવી છે. મારા ખ્યાલથી આ પ્રથા અહીંયા ચાલુ જ હતી. તમારા ઘેર કોક આવે તમે રામ રામ નહોતા કરતા? હા કે ના કયો, કરતા હતા કે નહીં? જય શ્રી કૃષ્ણ તો કયો ને. તો અહીં જય બોલાવું તમને વાંધો શું આવે છે? એના માટે નવી પ્રથા ચાલુ કરવી પડે. 2 હાથ ઊંચા કરો તો આમ જો હોનાના ઝાડવા ઉગ્યા હોય ને એ ભાઈ કેમેરા વાળા આમ કેમેરો ફેરવો, બધા હાથ ઊંચા કરે ને એટલે બધાને કેમેરામાં લ્યો. આજ તો જોવું છે આ અમારા યાત્રા પરિવાર અને જલુ પરિવાર આવું સરસ આયોજન કરતા હોય તો આ જગ્યામાં હોનાના ઝાડવા ઉગ્યા હોય ને એવું લાગવું જોઈએ. હાલો કેમેરા વાળા ભાઈ આખે આખા બધા હાથ ઊંચા કરો ને જય બોલો. બોલો કૃષ્ણ કન્હૈયા લાલ કી. प्रेम से बोलिए शेराय मात की। वाला भक्तो, श्रीमद भागवत भागीरथी नो आ दिव्य प्रवाह, भागवतना एक एक चरित्र ने आपणे सांभળી 7 દિવસની આપણી આ ભાગવત યાત્રાને ખૂબ જ ભવ્યતાથી જ્યારે આજે આપણે આગળ વધારી રહ્યા છીએ ત્યારે આજે એકાદશીનો પવિત્ર દિવસ છે અને એકાદશીના દિવસે સંતોના દર્શન થાય એટલે આપણી એકાદશી ઉજવાઈ ગઈ, આપણી એકાદશી સફળ થઈ ગઈ. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી મંચ ઉપર ઉપસ્થિત તમામ સંતોને આપણે સૌ વધાવીએ. આપણા સૌની વચ્ચે લોએજ શ્રી નીલકંઠ વર્ણી મહારાજના આશીર્વાદ લઈ સ્વામિનારાયણ સંપ્રદાયના મૂર્ધન્ય વિદ્વાન સંત પરમ પૂજ્ય સદગુરુવર્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશ દાસજી સ્વામી અહીંયા ઉપસ્થિત છે. તાળીઓના ગડગડાટથી આપણે પૂજ્ય સ્વામીજીનું સ્વાગત કરીએ. હું વિનંતી કરીશ યજમાન પરિવાર વતી પરમ ભગવદીય શ્રી ભાવેશભાઈ છગનભાઈ મ્યાત્રા, ભાવેશભાઈ જો અહીંયા ઉપસ્થિત હોય તો મંચ ઉપર પધારશે. પૂજ્ય સંતોનું પુષ્પમાળાથી સ્વાગત પૂજન કરશે. એ રસોડામાં જ હોય, મહાપ્રસાદની વ્યવસ્થામાં. જોજો કોઈ પ્રસાદ લીધા વગર જાતા નહીં પાછા. બધી વ્યવસ્થા અહીંયા તમારા માટે યજમાન પરિવારે કરી છે. કોઈ ભક્તજનો પ્રસાદ લીધા વગર અહીંયાથી નહીં જાય એવી ખાસ વિનંતી કરીશ. નીતિનભાઈ જલુ, નીતિનભાઈ જલુ જો અહીંયા ઉપસ્થિત હોય તો મંચ ઉપર પધારશે. એવી જ રીતે પરમ પૂજ્ય સદગુરુવર્ય કોઠારી સ્વામી શ્રી નારાયણ પ્રિયદાસજી સ્વામી આપણા પાડોશી છે ને પેલો હગો પાડોશી જ કહેવાય. કાલવાણીમાં ઘનશ્યામ મહારાજનું સરસ મજાનું નૂતન સરસ મજાનું ભવ્ય કલાત્મક મંદિર બાંધી રહ્યા છે. આપણે સૌ પૂજ્ય સ્વામીનું પણ જોરદાર તાળીઓના ગડગડાટથી સ્વાગત કરીએ. અહીંયા ભાઈ શ્રી કાનજીભાઈ જલુ અત્રે ઉપસ્થિત છે. પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી સ્વામીજીનું પૂજન કરશે.
વિનંતી કરીશ નાથાભાઈ મ્યાત્રા જો અહીંયા ઉપસ્થિત હોય તો નાથાભાઈ મ્યાત્રા મંચ ઉપર પધારશે અને કાલવાણીથી પધારેલા પરમ પૂજ્ય સદગુરુ કોઠારી સ્વામી શ્રી નારાયણ પ્રિયદાસજી સ્વામીજીનું પુષ્પમાળાથી પૂજન કરશે. એવી જ રીતે એકાદશીનો દિવસ છે. બગદાણાથી મહાકાળી આશ્રમથી 108 શ્રી રામ ભારતી બાપુ ગિરનારી આપણા સૌની વચ્ચે ઉપસ્થિત છે. પૂજ્ય બાપુને આજે મૌન છે. જુનાગઢથી સોમનાથ દાદાના દર્શન કરવા જતા હતા, વગર આમંત્રણે આજ આપણા આંગણે સાધુ પધાર્યા છે. તાળીઓના ગડગડાટથી આપણે પૂજ્ય 108 શ્રી રામ ભારતી બાપુ ગિરનારી આપણા સૌની વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે વિનંતી કરીશ ભીમભાઈ મ્યાત્રા જો અહીંયા ઉપસ્થિત હોય તો મંચ ઉપર પધારશે, પૂજ્ય બાપુનું સ્વાગત પૂજન કરશે. સંતોના આશીર્વાદ તરફ આગળ વધીએ પહેલા આવતીકાલના આખા દિવસના કાર્યક્રમની ખાસ આપ સૌ ભક્તજનો નોંધ લેશો એવી નમ્ર વિનંતી છે. સવારે 9 કલાકે આપણી કથાનો મંગલ પ્રારંભ થશે. 7:30 વાગ્યે જે યજમાનોએ પૂજનમાં બેસવાનું છે એ તમામ યજમાનો પૂજનમાં બેસવા માટે સમયસર 7:30 કલાકે ખાસ ઉપસ્થિત રહેશે એવી નમ્ર વિનંતી છે. પરમ ભગવદીય શ્રી રાણાભાઈ ઉકાભાઈ મ્યાત્રા, અખંડ સૌભાગ્યવતી માલણબેન, એમનો સારો એ પરિવાર આવતીકાલે સવારે 7:30 કલાકે અહીંયા પૂજન માટે ઉપસ્થિત થશે એવી ખાસ નમ્ર વિનંતી છે. શ્રી ભરતભાઈ રાણાભાઈ મ્યાત્રા, અખંડ સૌભાગ્યવતી વનિતાબેન, શ્રી સુભાષકુમાર ભરતભાઈ મ્યાત્રા, નિકુંજ કુમાર ભરતભાઈ મ્યાત્રા, સ્વર્ગસ્થ દિનેશભાઈ રાણાભાઈ મ્યાત્રાની પુણ્ય સ્મૃતિમાં આ સારોય પરિવાર આવતીકાલે પૂજન કરવા માટે 7:30 કલાકે સમયસર ઉપસ્થિત રહે એવી ખાસ નમ્ર વિનંતી. આવો સંતોના આશીર્વચન તરફ આગળ વધીએ. વિનંતી કરીશ લોયેજથી પધારેલા પરમ પૂજ્ય સદગુરુવર્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીજીને અત્રે પધારી અને આપણને સૌને રૂડા આશીર્વાદ પાઠવશે. પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી, શ્રી સ્વામિનારાયણ મંદિર, લોજપુર ધામ. જન્માદ્યસ્ય યતોન્વયાતિ તરતશ્ચાર્થે સ્વવિઘ્નસ્વરાટ તેને બ્રહ્મહૃદાયયાદિકભયમુયન્તિ યત્સૂરય તેજો વારિમૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધમ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરમ ધીમહે વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનંબુજમ પૂજિतं સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમ વિચિંતે. પરમાદરણીય પૂજ્યપાદ શાસ્ત્રી સ્વામી નારાયણ ચરણદાસજી, જેમના તન મન ધનના અને શુભ વિચારો દ્વારા આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે, એવા નારાયણભાઈ, છગનભાઈ, કાનજીભાઈ, આપ સમસ્ત પરિવાર અને પ્રભુના પ્યારા નરનારી દરેક સજ્જન મહાનુભાવો. વસુદેવ અને દેવકીનું લગ્ન થયું. કંસ પોતાની બેનને વળાવવા માટે રથની લગામ હાથમાં લઈને જ્યાં ગામની ભાગોળે આવ્યા ત્યાં એક આકાશવાણી એને શબ્દ કીધો કે તું જેનો રથ હાંકી રહ્યો છે એનો 8મો ગર્ભ તારો નાશ કરશે. અને મૃત્યુનો સંકેત મળતાની સાથે રથથી કૂદી મ્યાનમાંથી તરવાર કાઢી અને જ્યાં દેવકીનો મસ્તક ઉડાડવા જાય છે ત્યાં વસુદેવને એક બહુ સરસ વાત કરી છે. ઘણી લાંબી કથા હજી તમારે શાસ્ત્રીના મુખે સાંભળવાની વિસ્તાર કરતો નથી. એક બહુ સરસ વસુદેવને વાત કરે, મૃત્યુર જન્મવતામ વીર દેહેન સહજાયતે અત્યવાપ્ત શતાબ્દેવા મૃત્યુર્વે પ્રાણીનામ ધ્રુવમ. હે કંસ, તું નિશ્ચિત માની રાખજે, મૃત્યુર્વે પ્રાણીનામ ધ્રુવમ. મૃત્યુ એક અનિવાર્ય માણસનું ધ્રુવ નિશ્ચિત જ છે. આજકાલ ગમે ત્યારે પણ આ દુનિયામાં આપણે આવ્યા એટલે 3 વારના નક્કી કરીને આપણને આપણા પ્રારબ્ધ કર્મ મોકલ્યા છે. કઈ જાતિમાં જન્મ મળવો, ભૌતિક કેટલા તમને સુખ મળશે અને કેટલા દિવસ તમારે રહેવાનું છે. તો નિશ્ચિત વાત છે કે મારે તમારે એક દિવસ અહીંથી જવાનું છે. તો જતાં પહેલાં 2 જણાને સંકેતો ભાગવતમાં મળ્યા, પરીક્ષિત રાજાને અને કંસને. કંસે ટાળવાની કોશિશ અને પરીક્ષિત રાજાએ મૃત્યુને સુધારવાની કહ્યું. આપણે શું કરવું છે? કયો મૃત્યુ સુધારવું છે, ટાળવું છે,
ટળતો તો છે ને, ત્યારે મારે તમારે મૃત્યુને સુધાર